કોણ આવ્યું? ગેસની તો નો જ ભાવે નહીં સુલા જેવી મજા થોડી આવે. સુલાની ખીચડી તમે શાક વગર તે ઘી વગર ને ખાઈ લો. બધા વીને લઈ આવો ને તમે બે જાવ બધા. જો માળી એમ કહે છે કે તમે 20 જણા અહીંયા ખાવા આવી જાઓ. જો હું બેઠે બેઠે રોટલા ન ગવડાવું તો કેજો, બરાબર ને? કાઠિયાવાડી લોક સંસ્કૃતિમાં કહેવત છે કે આશરો આહિરનો, અને સ્વરાજની ટીમ ગામડું બોલે છે કાર્યક્રમને લઈને આજે આહિરના આશરે જ આવી પહોંચી છે. એક આહિરાણી બેઠા છે, માં છે મોટી ઉંમરના, અને રોટલા ગળે છે જબરજસ્ત. જો બાજરાના રોટલા બનાવ્યા છે આમ એકદમ મસ્ત મજાના, અને મને એવું કહે છે કે તમે જઈમા વગર જાતા નહીં. જો આ રોટલો નાખ્યો આટ. દાદા આ શું નામ મળી? બેનની બેન. બેની બેન કેટલીક ઉંમરમાં? હા હી તૈરો 70 થઈ ગઈ. 70 થઈ ગયા છે. તો કઈ ભણેલા છે કે નહીં? કારા અક્ષર કવાડે. તો ઉપાધિ છે ભાઈ, ન કરતા બધાને ન ઉપાડી દઉં એક ઠેકાણે. ઊભી જાવ, ઉભા રહો તમે, ખોપરો મારે આમાં વાંધો છે. હા બરાબર, કાળા અક્ષર કવાડે માર્યા કા. તો જો આ મારી લોટ ચારે છે અને સરસ મજાના રોટલા બને છે, અને જો આ તવીતાથી રોટલો ઉથલાવે છે, બરાબર ને મળી? અને મળી આમ તો આ ચૂલાની રસોઈ ભાવે તમને? તો ગેસની ભાવે કે નહીં? ગેસની તો નો જ ભાવે નહીં. સુલા જેવી મજા થોડી આવે. સુલાની ખીચડી તમે શાક વગર તે ઘી વગર ને ખાઈ લો. ગેસની ન ભાવે. સાચી વાત છે. લુખી ખીચડી ખવાય, આમાં ખવાય. હા હા, વાહ. તો મળી આ રોટલા હું આ ચોરવાનું કયો, શું કેવું, લોટ બાંધવાનું, મહરવાનું. મહરવાનું. વાહ, રોટલો મસરે છે એવું કહેવામાં આવે. તો મળી અત્યારે રસોઈ જાતે જ બાથે જ બનાવી લ્યો ને હજી આ ઉંમરે. વાહ સરસ. આમ તંદુરસ્તી ખરી, ખડે ધડે કા. વાહ વાહ. બધા વીને લઈ આવો ને તમે બે જાવ બધા. જો માળી એમ કહે છે કે તમે 20 જણા અહીંયા ખાવા આવી જાઓ. જો હું બેઠે બેઠે રોટલા ન ગવડાવું તો કેજો, બરાબર ને? વાહ વાહ સરસ. એ ભાઈ હવે જા બે ભાઈ જુદા થઈ ગયા, હોવાનું હોપી દીધું. હા નકર અમારે આજે અઠવાડિયે અમારી વાડીએ 10 છોકરા લઈને આવે. હા રોટલા માં શાક કરી દો, માં રોટલા કરી દો. હા હા હા. ગામના બધા કેમ તમે દોસ્તાર રહ્યું. હા હા હા. પણ હાલે હાલે હાલે. પણ હવે કોઈ છે નહીં. હવે વાડીએ જ મૂકી દીધી. હા બરાબર. તો હજી વાડીએ જાવ કે? હા મુઈ લેવા જાવ ભાઈ. એમ કામે કરી લ્યો છે એમ ને? મૂલ્ય તો જવું પડે. હા હા, મહેનત કરી લેવાની. પણ અટાણની પ્રજાતિ મહેનત થઈ ખરી? કરે તો થાય, નત કરવી તો નથી થતી. હા, નત કરવી તો નથી થતી. કર્યો ગેઇન બધીથી થાય. હા એ વાત તમારી સાચી છે. જુઓ હવે મારી આ લોટ મહરે છે, અને અમે તમને બતાવીએ કઈ રીતના સરસ મજાના. હવે એને ટીપવું કયો કે ઘડવું, શું કયો? એ ગમે ટીપો કે ઘડો બધી આ કહેવાય. વાહ વાહ. હા, એ કેમ ખબર પડે આ કે રોટલા બરાબર પાક્યો? એ તમને ખબર પડી જ જાય ને તાત્કાલિક. ભાત ન ઉગડે. ભાત ઉગડે એમ ને? વાહ વાહ સરસ. જો ભાત ઉગડે પછી તો મળી આમ ઘણી અત્યારની છોકરીઓને અટાણની જે નાની પેઢી છે એને રોટલા તો એટલા ખાસ બનાવતા આવડે કે ન આવડે? છોકરીને તો બધી ના આવડે. હા એ તો ગામડામાં તો બધાય ના આવડે. હા તો સિટીમાં તો શીખે તો અમુક આવ્યું ને આવો હજી નથી આવડતું. એના છોકરા ભણી ગયા તોય એ પછી આમાં ટિફિન કરે. હા ઓલા પાટલામાં છે. હા એ વાત સાચી તમારી મારી. ભાવે નહીં રોટલો આના જેવો થોડો થાય. હા સાચી વાત સાચી વાત. આ મોહરાય હા હા ટીપાય ત્યાં કેટલી વાર લાગે. જો સરસ. જો આ માજી એકદમ મસ્ત રોટલાને ઘાટ આપી રહ્યા છે, એકદમ એને શેપ આપી રહ્યા છે. શેપ આપી દીધો છે હવે. અને હા હવે જો એ રોટલા ટીપે છે. વાહ માળી વાહ, જોરદાર. બાપુજીને ખબર નહીં કઈ આવ્યું. હા હા હા. તાર બાપુજીને ખબર નહીં તો હુતા વટીને. હા હા હા. હોત તો એ નીકળી જાત. કોણ આવ્યું? વાહ સરસ મજાનો રોટલા ટીપવાનો અવાજ સાંભળવાની આનંદ આવે, મજા આવે. સીમા શાક સડી ગયું? તારા ઘરમાં શાક સડી ગયું લે મસલા એમ? હા વાહ વાહ સરસ સરસ. હા જો આ મળી તો ઘડીક વારમાં તો જબરા રોટલા ઘડી નાખ્યા છો, પણ
1 2 3 ને 4 રોટલા બને. મૂલી હોય તો હું કરવું હા એ તો એને બરાબર. ઉતામેરું હોય 12 થાય ચાર રોટલો જ દેવો પડે હા એ તો બરાબર છે. એને હારે જ ચારો વાઢવો પડે હા 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 મૂલીની હાયરો હર કામ કરવું પડે. મળી અત્યારે મૂલી મળી જાય ખરા? મૂલી તો મળે ને મૂલી તો અટાણે મળે જ પણ તમારા સમયમાં જ્યારે તમે આમ પૈણીને આવ્યા ને પછી તમે ખેતરે કામ કરતા તો ત્યાં મૂલમાં કેટલાક રૂપિયા મળતા? 2 રૂપિયા. ને હવે અટાણ કેટલા દેવા પડે? અટાણે તો નેદવાના 300 દે વાઢવાના 500. ભાવ વધી ગયા ને, સમય ફરી ગયો ને. પણ વઢાય નહીં ને અટાણ વાઢી ન અગુણ ભાઈ. હા એ વાત તો સાચી છે. ત્યાં 2 રૂપિયામાં કામ કર્યું. 2 રૂપિયામાં આવ્યો. વાહ સરસ. શેરડીના ખટારા ભર્યા હા ફોલવા જાતી હા હા ખટારા ભરતા હા. ભાઈ નતો અમે 4 બેનો જોઈચ્યું. હા 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 મારા દીકરા સેવડીમાં જ ભાઈ છે. હા 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 બરાબર. તમારી કામ તો આ કરવું પડે. હા, કામ તો કરવું પડે. તમારી તમારા માવતરનું ગામ કયું? પૈંડવું પૈંડવું પંડવા. હા 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 એ ક્યાં આવ્યું પંડવા? yes, સાહેબ, બસ માથા નજીકમાં છે. હા સરસ. જો માજી સરસ મજાનો રોટલો ઉથલાયો છે અને બાપા મોજે મોજ. તમારા આટણના છોકરાઓને છે ને બાપા આ તો આ રોટલા આવા ખાવા મળતા નથી. ત્યાં તમારી માં હે તે ઘડી ઘડીને ખવડાવે ને. હા તો તમારે મજા છે. વાહ સરસ. તો પછી આમાં મહેમાન આવે એટલે મહેમાનને ભેગા બેહાડી જ દેવાના એમ ને. વાહ સરસ. બેહાડી જ દેવાના. તો આ જે આદર આવકાર છે મહેમાનને જમાડીને મોકલવાની જે ભાવના છે એ ગામડામાં આજે છે, હા, બીજે ક્યાંય શહેરમાં જુઓ તો ક્યાંય નથી. શહેરમાં તો ક્યાંય નથી હે ને. અટાણે અહીંયા ભાઈ અમુક ઘેર છે અમુક ઘેર તમે જાઓ તો પાણી પાવા નથી. આ ત્યાંથી આવ્યા કે હજી મારે કેટલું કામ પડ્યું હા હવે આને સાતો પાવો ને એમ હોય બધી ભાઈ. હા સાચી વાત છે સાચી વાત છે. વાહ વાહ સરસ. તો બહુ મજા આવી. જો હવે એનું ફ્યુઅલ પૂરું પાડે છે. હા હા બરાબર ને. બર્તન નાખી દીધા તો બર્તન લેવામાં ક્યાંય છેટે જવું પડે? વાડીએ છે અમારે શેતી સાતાર નહીં મળે. જસાધારને સીમાડે છે એટલે અહીંયાથી આવો તો અહીંયા લેતા આવો. ગાડું ફરી આવીએ ભાઈ હવે કોણ હારે હા હવે પેલા તો હારતા હા પેલા હારતા. અટાણે તો ટ્રેક્ટરો લઈને ફરી આવે. હા ટ્રેક્ટર લે. ખોટે પછી. ટ્રેક્ટર ને ગાડા આમ તો જો તો સુવિધા ઘણી થઈ ગઈ ને. હા 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 હવે તો અટાણા છોકરા હારે ઢોળી નો ગે ને. હા અટાણા છોકરા મહેનત એવી કરી શકે ખરા? નો કરી શકે? નો કરી શકે. વાહ સરસ. વાહ જો આ માળી છે તો પછી આ રોટલા હવે ઘડાઈ ગયા એટલે હવે હમણાં જમવાનું પણ રેડી ને. હા બસ હવે હજી શાક પાણી કરે છોકરીઓ હજી ઢોર દોવાય હા 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 અત્યારે ઢોર દોવાનું ના રસોઈ ને બધું એક સાથે કામ થાય. સરસ. એ મારી દીકરી દોઈ લે ત્યાં વળી ઘડી દઉં. હા 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 સરસ. તો કેટલાક ઢોર રાખ્યા મળી? 3 ગાયું છે. હા હા તો દૂધ બધું ખાવાનું જ ઉપયોગમાં લેવાનું કે વેચી દો ડેરીમાં? એ ખાવું હોય એ રાખ છે બાકી દઈ દઈ. દઈ દે. હા હા સરસ સરસ. તો પહેલાં તો મળી એટલી ડેરીયું નથી એટલે દૂધાણાનું જે કંઈ દૂધ ને ઘી ને માખણ ને છાશ ને ખાતા નીકળે. ને મજા કરતા મારા દીકરા મારે પહેલાથી છે દુજાણો હા ગાય યુઝ. હા તો ડેરીયું નથી એટલે કોઈને વેચતા નહીં કે દેતા નહીં પણ પાડોમાં કોઈ માંગે તો દેતા. હા હા ચાય તમારે પાણી અટણ કોઈ દે ભાઈ અટણ કોઈ. અટણ રૂપિયા જ જોઈએ. હા અટણ રૂપિયા જ જોઈએ. વાહ સરસ. જો ગામડાની આ ભાવના છે. રૂપિયા છે બધું નથી. 100% રૂપિયાથી ઘણી બધી આર્થિક મુશ્કેલીઓનો અંત આવી શકે છે પણ રૂપિયા એ બધું નથી. આ માનો મેસેજ છે. વાહ સરસ. તો મળી એક વડીલ તરીકે માવતર તરીકે અમારા જેવા છોકરાઓને અમને હિખામણ આપો કે જિંદગી કેમ જીવવી તો તમે શું કહો મળી? જીવનમાં જીવી કામો ખાવ ને મોજ કરો. અટાણે ને જિંદગી પાછી બીજી છે ને. હા અમારી જિંદગી તમારે ન હાલે હા કે અમારે તો હોય શાક ન હોય સાઈન રોટલો ખાઈ લે પાણીનો રોટલો ખાઈ લે તમે ન ખાઈ શકો. હા સાચી અટાણે ખાઈ શકે ન ખાય. અટાણે સારું જોઈએ ભાઈ. હા સાચી વાત છે. વાહ સરસ. તો મળી એમ કહો આ રોટલા તમે તો પહેલાં નાનપણથી જ તમને તો જ્યાંથી સમજણા થયા ત્યારથી બનાવતા આવડે. હવે અટાણા તો આ સિટીમાં બહુ અઘરું છે આ બનાવતાય ન આવડે. હા બા વહુને અટાણે શીખવાડવા પડે કે ન શીખવાડવા પડે? નવી નવી હું તો બેયને આવડે એમ બેસશે બે જ હોવું છે અને બેયને આવડે એમ. વાહ સરસ. જો આ મારી રોટલો. જિંદગી વેલા ઘરમાં આગળ તમે બેઠા રહો એ જિંદગી છે આ મોટી. બરાબર. સરસ સરસ. અમે મોટા બેરાણ છે. હા બરાબર બરાબર. વાહ સરસ. વાહ મળી વાહ. જો આ રોટલો ટીપાય છે અને પાછું જો ટાઈમિંગનું પણ સેટ છે લેવલ. એ હમણાં અહીંયા રોટલો ઘડે છે. રોટલો ઘડાઈ જશે એટલે પેલો રોટલો પાકી જશે મતલબ એ શેકાઈ જાય અને એ ઉતરીને નીચે આવે તાવડી ઉપરથી એટલે પછી આ રોટલો એમાં ચડી જાય એટલે મસ્ત ટાઈમિંગનું સેટ છે. ચૂલો કોરો ન જાય એટલે મતલબ આગ છે મતલબ ઈંધણ લાકડા એમને ખાલી ખાલી બરે નહીં
એટલે એ ટાઈમિંગનું સેટ કરવા માટે એમણે કંઈ ડિગ્રી લીધી નથી, કોઈ ટ્રેનિંગ હોતી નથી, પણ એ તો લોહીના સંસ્કાર છે ને મળી, માવતરે શીખવાડીને જ મોકલા હોય. હા, સાચી વાત છે. માવતર તો પછી રોટલો ન કરીએ હા, તો કાલી મેં કે નહીં કે તારે મેં રોટલો ન શીખાડ્યો. સરસ મજાનો જો ધોવાડા નીકળે છે, મસ્ત મજાના અહીંયા, અને રોટલો તૈયાર થઈ ગયો છે, એકદમ પરફેક્ટ જો શેપ છે, અને એકદમ રાઉન્ડ શેપ છે. એટલા માટે રાઉન્ડ શેપ છે કે આ રોટલો પાછો ગરમા ગરમ હોય, રાઉન્ડ હોય, ગોળ શેપમાં, અને એવો મસ્ત હોવો જોઈએ. બરાબર ને પછી ભારતના નકશા જેવો બને તો એ રોટલો હાલે નહીં. બરાબર ને મળી? આડાવરો રોટલો બને તો ન હાલે ને. આડાવરો તો વાકા સૂકો થાય. હા, એ તો નવા નવા શીખાવ હોય તો એવું જ મસ્ત થાય. સાચી વાત છે. સરસ કડા થઈ રહ્યા કે જો 6 રોટલા ઘડી નાખ્યા. આપણે આટલી વાર એપિસોડ કર્યો ને એટલી વારમાં તો માળીએ 6 રોટલા ઘડી નાખ્યા. તો હવે એમની જુવાનીમાં કેટલી મહેનત કરતા હશે, અત્યારે આટલી મહેનત કરે છે. તો ઠીક છે મળી, તો હવે અમે રજા લઈએ ને પછી આ તમારો એપિસોડ હવે અટાણા હમણાં જ અમે ચા પીધો. ગાયું દોઈ પછી શા કરે ને છોકરી. જો સરસ, જેમની એવી આ કહેણ છે કે ગાયું દોવાઈ ગઈ છે એટલે તાજા દૂધનો ચા બનો અને એ ચા પીને જાઓ. અને રોટલા તૈયાર છે, અમને તો પેલા જમવાની ઓફર કરી. બરાબર ને મળી? સમી લો. વાહ વાહ, સરસ સરસ. જો આ મળી જમવા વાળા દીકરા ક્યાંથી? વાહ વાહ, સરસ 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 સરસ. તો મળી, આ તમારું નામ શું કીધું? ભેનીબેન. હા, ભેની માં હતા, અને એ ભેની માએ આપણી સાથે બહુ સરસ મજાની વાત કરી. કંઈ ભણેલા છો કે નહીં? કાંઈ નહીં. જો આ ભણેલા નથી પણ ગણેલા ઘણું છે, અને જીવનના પાઠ આપણને ગણાવે છે. ખૂબ મજા આવી. ફરી મળીશું નવા ગામમાં નવા લોકો સાથે કંઈક નવી વાતો લઈને. ત્યાં સુધી રજા આપશો. સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, અને ગામડું બોલે છે કાર્યક્રમ અચૂક જુઓ. અત્યારે અમે આંબળાસની મોજ માણીએ છીએ, તમે મોજ માણો ભલા માણસ.